सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य विश्वसितं यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। असाध्य कस्यचित् योगः कस्यचित् ज्ञान निश्चय। कोઈને માટે આ યોગ સુકુમાર ચિત્તસ્ય પ્રાણ સંરોધ દુઃખ અસહિષ્ણુ બહુ સુકુમાર ચિત્ત ધરાવનાર હોય, પ્રાણનો નિગ્રહ કરવામાં જે બધી કઠિનાઈ દુઃખ સહન કરવું પડે ન કરી શકતો હોય એના માટે હઠયોગ અસાધ્ય. કઠોર ચિત્તસ્ય વિચારા કુશલસ્ય, એ કઠોર ચિત્તવાળો હોય, વિચારની કુશળતા ન ધરાવતો હોય, જ્ઞાન નિશ્ચય અસાધ્ય માટે જ્ઞાન નિશ્ચય અસાધ્ય છે. એટલા વાળા બે એટલે આપણા શાસ્ત્રમાં બધા માટે સાધન છે. એટલે જે લાગણીશીલ હોય એના માટે સાધન, કઠોર ચિત્તને સ્વસ્થ શરીર વાળા એના માટે સાધન, કે કોમળ ચિત્ત પણ વિચાર કુશળ એના માટે સાધન, આ રીતે જે એકદમ પ્રવૃત્તિમય હોય એના માટે સાધન, બધા માટે સાધન. પ્રારંભિક માટે, માધ્યમિક માટે, બધા માટે સાધન. મૂર્તિ પૂજાથી માંડીને બધી પ્રકારની ઉપાસનાઓ આપણે ત્યાં છે. આમ આપણે ત્યાં જે પ્રકારની વિવિધતા છે આ ભારત હિન્દુ સંસ્કૃતિમાં, એ દુનિયાનો એવા અજોડ છે. બધા લોકો માટે સ્થાન છે, કારણ કે આપણે સ્વીકારીએ છીએ કે મનુષ્યોમાં અસમાનતા છે, કોઈ સમાન નથી. એ પહેલેથી આ પ્રકારે વિવિધતા કહો કે અસમાનતા કહો એને પહેલે ધ્યાનમાં રાખીને વર્ણ વ્યવસ્થા હોય, આશ્રમ વ્યવસ્થા હોય, પુરુષાર્થ વ્યવસ્થા હોય. વર્ણ પર 4 કહ્યા, આશ્રમ અવસ્થાઓ પર 4 કહી, પુરુષાર્થમાં 4 કહ્યા. બધામાં એક ના હોય. એવી રીતે આધ્યાત્મિક સાધનો પણ અનેક બધા કહેવામાં આવે. કેટલી બધી ઉપાસનાની કેટલી પદ્ધતિ, મંત્ર, તંત્ર, યંત્ર, જે જોઈ લો. હવે એકની એક વસ્તુ બધા એક માણસ બધી વસ્તુ ના ભાવે. તંત્ર વાળા લોકો જુદા, ને યંત્ર વાળા જુદા, ને મંત્ર વાળા જુદા, ને પછી તો કેરાલામાં જે પ્રકારની પૂજા તંત્રથી થતી હોય, અને તામિલનાડુમાં વળી મંત્રથી થતી હોય, અને ક્યાંક વળી યંત્રથી થતી હોય. દેવતાઓ કેટલા, દરેક દેવતાનું વ્યક્તિત્વ જુદા જુદા પ્રકારનું, તેથી જુદા જુદા વ્યક્તિત્વના સાધકોને જુદા દેવતાઓ ગમે. આમ કેટલી બધી વિવિધતા, એક જ ગુરુ અને એક જ ગ્રંથ અને એક જ મંત્ર, એવું તો ચાલે જ નહીં.
એની એ લોકો વિશેષતા માને છે કે અમારું તો કે મહાન છે. અરે એ મહાનતા નથી. એની ખીચડી ખા કરવાની નથી આવતું. બફેમાં તો અનેક બધી વિવિધ વાનગીઓ હોય તો દરેકને પોતે રુચિકર વસ્તુ મળે ને. એટલે સુરુચિ ભોજન એવું કહેવાય. સ્વરુચિ કે સુરુચિ, સ્વરુચિ કે સુરુચિ ભોજન. એટલે બધા રુચિ પ્રમાણે ભોજન લાવાય. 75 વાનગીઓ. એટલે આ એક આપણી સંસ્કૃતિ કેવી મહાન છે, કેટલી સમૃદ્ધ છે, એમાં કેટલી વિશાળતા છે ને કેટલી ગંભીરતા પણ છે. આ બધી વસ્તુઓ છે આમાં. તો શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક ઇતરેષામ. ટૂંકમાં જે લોકો જન્મથી સમાધિના સંસ્કાર લઈને નથી આવ્યા, કોઈ કા જોવાય છે દેવતાઓને એવા જન્મથી સમાધિના સંસ્કાર લઈને આવ્યા છે, પણ એમને કોઈ સાધના કરવાની જરૂર નથી. બાકી તો ન જ લઈને આવ્યા ને. તો સામાન્ય માણસો જે હોય એમને કેમ સાધના એ શું ક્રમ છે? કયું? શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક. એટલે આ પ્રકારે યોગની સાધનાની પાછળ આ પ્રકારના કારણો, આ પ્રકારની પૂર્વ તૈયારી રહેલી છે. એટલે શ્રદ્ધા હોય કે ભાઈ યોગ એવ પરમ પુરુષાર્થ સાધન મેથી પ્રત્યય શ્રદ્ધા, કે આ જ મારા પરમ પુરુષાર્થનું સાધન છે, બીજું કોઈ નહીં. એવું જ જોઈએ. આ ખરું ને પેલું ખરું એવું ચાલે જ નહીં પછી. એટલે આમાં આપણી એકાગ્રતા, આપણી દ્રઢતા ત્યારે જ રહે જયારે આપણામાં આ પ્રકારની ખાતરી હોય કે આ જ શ્રેષ્ઠ સાધન છે. એટલે બધા સંપ્રદાયોમાં એમ જ માને કે આ શ્રેષ્ઠ, ભલે જ માને. કે એવી પોતાના ધ્યેયમાં કે સાધનમાં શ્રેષ્ઠતાનો ભાવ હોય તો જ આપણે એને સમર્પિત થઈ શકીએ, તો જ આપણે એને ભક્ત બની શકીએ, તો જ આપણી જાતને આપણે ત્યાં આગળ સમર્પણ કરી શકીએ ને. એટલે જેને શ્રેષ્ઠ માનતા માનવા દેવો, એટલું જ નહીં, પરંતુ એની માન્યતાને આપણે પુષ્ટ કરવી. કારણ કે શ્રદ્ધા સૌથી મહત્વનું બળ છે માણસ પાસે. એ નહીં હોય તો કશું બાકી તો નહીં હોય. આમ પોતાના સંપ્રદાયમાં, પોતાના ગુરુમાં, પોતાના દેવતામાં પોતાની સાધના પદ્ધતિ શ્રેષ્ઠ છે જ્યાં સુધી એકબીજા લડાયેલી ત્યાં સુધી. એટલું આપણે સ્વીકારીએ કે ભાઈ મારા માટે આ શ્રેષ્ઠ છે, એટલે બધા માટે શ્રેષ્ઠ એવો આગ્રહ નહીં રાખવાનો. અને બીજાને બીજું શ્રેષ્ઠ લાગતો તો એટલો આદર કરવાનો જેટલો આપણે આપણી શ્રેષ્ઠતાનો આદર કરીએ છીએ. આ એક તકલીફ છે દુનિયામાં. માણસોમાં તકલીફ શું છે કે મારું શ્રેષ્ઠ છે અને બીજાનું ઉતારતો છે. એ મારી શ્રેષ્ઠતા માટે બીજા બધા ઉતારતા હોય એવી એક જરૂરિયાત છે, એ ખોટી જરૂરિયાત છે. પણ આવી જાતની વિવેક કે પરિપક્વતા હોય કે ભાઈ દરેકના સ્વભાવ જુદા જુદા હોય, દરેકની જરૂરિયાત જુદી જુદી હોય, એવું હોવાને કારણે એક દવા આના માટે શ્રેષ્ઠ હોય તો બીજી પેલા માટે શ્રેષ્ઠ હોય, એક આહાર આના માટે શ્રેષ્ઠ હોય બીજા માટે ના, આ શ્રેષ્ઠ બીજું નહીં, એવા આગ્રહ રાખવાની જરૂરત નથી. આ રીતે બધી શરૂઆત થાય શ્રદ્ધાથી. આધ્યાત્મિક સાધનની શરૂઆત થાય શ્રદ્ધાથી. કે કયું આપણે સાધન સ્વીકારીએ જેમાં આપણે શ્રેષ્ઠતાની બુદ્ધિ હોય, એવું ઉત્કર્ષ શ્રવણેના. એટલે ઉત્કર્ષ શ્રવણ એટલે ભગવાન ઉત્કર્ષ ક્યારે, યોગનું ઉત્કર્ષ ક્યારે, જ્ઞાનનું ઉત્કર્ષ ક્યારે, ભક્તિનું ઉત્કર્ષ, બધાની ઉત્કર્ષ ક્યારે. એમને શું અહીંયા યોગનું ઉત્કર્ષ કરો. 6થા અધ્યાયમાં યોગનું પ્રકરણ છે. મારે યોગનો ઉત્કર્ષ કરો. તપસ્વીથી, જ્ઞાનીથી, કર્મીથી, બધાથી મારે યોગી બન. પછી તરત કે એ નહીં કે યોગીના આવી સર્વેશામ મદગતે અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે એવામ સમયયુક્ત તો ભક્ત યોગ, ભક્તને શ્રેષ્ઠ કરો. પછી જ્ઞાનીને કયું પ્રકરણ જરા બહાર રાખે છે? સર્વ જ્ઞાન પ્લવે ને વૃજનમ સંતરિષ્યતિ નહીં જ્ઞાનીને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન સમાન પવિત્ર કરનારું, પાવન કરનારું કશું જ નથી. જ્ઞાનના સંદર્ભમાં સબ બંદર કે વેપારી. એટલે જ્ઞાનનું પ્રકરણ ચાલે, જ્ઞાન શ્રેષ્ઠ છે. યોગનું પ્રકરણ યોગ શ્રેષ્ઠ છે. ભક્તિનું પ્રકરણ ભક્તિ શ્રેષ્ઠ છે. એવમ જાણતા યોગે શ્રદ્ધા જાય છે. આમ પોતાનું જે સાધન શ્રેષ્ઠ છે
એવી જાતનો નિશ્ચય કે વિશ્વાસમાં જન્મ્યો હોય ત્યારે શ્રદ્ધા જન્મે, એમાં જ ઉત્સાહ જન્મે. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એમાં આ બધા પગથિયા આવી ગયા. જેનામાં શ્રદ્ધા છે એનામાં જ્ઞાન જન્મે. ભગવાને કેટલાક પગથિયા કયા? તત્પર સંયતેન્દ્રિય. આ શ્રદ્ધા હોય તો તત્પરતા આવે, તત્પરતા હોય તો ઇન્દ્રિય પર સંયમ આવે. અને તો પછી આ સાધકનું ચિત્ત છે એ બરોબર એક જ માર્ગ પર ચાલે, વિચલિત ના થાય. અહીંયા શ્રદ્ધામાંથી વીર્ય એટલે થોડા વધારે પગથિયા ગયા. એ શ્રદ્ધામાંથી ઉત્સાહ જન્મે. વીર્ય ઉત્સાહો ભવતી સર્વથા યોગમ સંપાદયિષ્યામિ. કોઈ પણ રીતે હું યોગ સંપાદિત કરીને જ રહીશ. આમ બુદ્ધ ભગવાન માટે કહેવાય ને કે દેહ પડી જાય જે થાય તે ખરું, પણ હું તો આ જ્ઞાન લઈને જ રહીશ, બેઠો તો બેઠો. આવી વાત નહીં. શ્રદ્ધામાંથી ઉત્સાહ જન્મે, કમિટમેન્ટ. એને ભક્તિ કહો તો પણ ચાલે. શ્રદ્ધામાંથી ભક્તિ જન્મે. પછી સ્મૃતિ એટલે કહે છે કે આવી જાતનું મન હોય તો મનમાં સ્ફૂર્ણ થશે. જે પ્રકારના સાધનની આવશ્યકતા હશે એ સાધનનું તમને જ્ઞાન થશે. કંઈક મળી આવશે, તમે ગુરુ મળી આવશે, ગ્રંથ લોકોનો આવો અનુભવ થતો હોય. એ જ ચોપડી હાથમાં આવી ગઈ. કંઈક મનની અંદર ચાલતું હતું ને એમ કંઈક ચોપડી શોધી એ હાથમાં આવીને ખોલીને એ જ વસ્તુ મળી. એવો અનુભવ બહુ સાધારણ નથી, ઘણાને આવું થાય છે. એટલે કહેવાનો ભાવ એ કે સ્મૃતિ એટલે કયા વખતે કયું સાધન અપનાવવું વગેરે, કયું યોગનું અંગ અપનાવવું, આ બધી સ્મૃતિ, આ બધી સૂઝ પણ પ્રાપ્ત થાય. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ. તયા ચ શ્રુત્યા સમ્યક અનુષ્ઠિત સમાધે. સમાજનું યથાર્થ યોગ્ય અનુષ્ઠાન થાય. યોગ્ય એટલે કે કયું સાધન અપનાવવું જોઈએ, કયા સાધનનો પ્રયોગ કરવો જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ, કયા સમયે, કયા સંજોગોમાં. ચાલો હમણાં પૂજા કરો, હમણાં દરેકને પોતપોતાના જે માર્ગ હોય એમાં કયા વખતે શું કરવું જોઈએ એ પ્રકારનું સ્ફુરણ જે હોય. તો કે છે કે ઋતંભરા પ્રજ્ઞા ઉદયતી સમ્યક અનુષ્ઠિત સમાધે અધ્યાત્મ પ્રસાદે. આત્માનો પ્રસાદ પ્રાપ્ત થાય, આત્માની કૃપા પ્રાપ્ત થાય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય, આંતરિક સંતોષ પ્રાપ્ત થાય. બહુ મોટી વસ્તુ છે. આંતરિક અસંતોષ જ આપણો મુખ્ય પ્રશ્ન છે. કારણ કે મેં માની લીધું, મારો અનુભવ પડ્યો છે કે હું તો કંઈ છું જ નહીં. પછી હું કંઈક છું અનુભવ થવા માંડે કે ભાઈ આમ મને મારી સંતોષ થવા મળે, પ્રસન્નતા. અત્યારે આત્મા મને પ્રતિકૂળ છે એવું લાગે, એ અનુકૂળ બનવા લાગે એટલે મને મારાથી સંતોષ જન્મવા માંડે. એટલે અધ્યાત્મ પ્રસાદે ઋતંભરા પ્રજ્ઞા ઉદયતી. તત્પ્રજ્ઞાપૂર્વક. તો શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, ઋતંભરા પ્રજ્ઞા એટલે જ્ઞાન. આ જ્ઞાન જે છે સમજાવે છે પોતે. આ જ્ઞાન ઉત્પન્ન થાય તત્પૂર્વક. આટલું થાય ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય. આ અસંપ્રજ્ઞાત સમાધિમાં જે જ્ઞાન થાય એ અસંપ્રજ્ઞાત સમાધિનું કારણ બને. તત્પ્રજ્ઞાપૂર્વક. તત્પ્રજ્ઞા કારણક. એ પ્રજ્ઞા જેનું કારણ છે. પ્રજ્ઞા એટલે કે હંમેશા કારણ એને જ કહેવાય જે કાર્યની પૂરી અવસ્થામાં હોય. કાર્યની પૂર્વ અવસ્થામાં જે હોય એને કારણ કહેવાય. પૂર્વક્ષણ. જેમ કે માટી ઘડાનું કારણ કેમ કહેવાય? કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાની ક્ષણે શું હતું? માટી હતી. તેવી રીતે અસંપ્રજ્ઞાત સમાધિ ઉત્પન્ન થવાની પહેલાની ક્ષણે શું છે? તો કે આ પ્રજ્ઞા છે, ઋતંભરા પ્રજ્ઞા. જે એના પછી આવે છે અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે કહ્યું કે પ્રજ્ઞાને કારણક. સંસ્કૃતમાં સમાધિ શબ્દ જે છે ને એ પુલ્લિંગ છે, એ જરા નોંધ લેવા જેવી છે. ગુજરાતમાં સમાધિ સ્ત્રીલિંગ કરતા હોઈએ, પણ અહીં એટલે કારણક અસંપ્રજ્ઞાત સમાધિ ઇતરેષામ દેવાદિભ્ય અર્વાચીના નામ. દેવા હતા પૂર્વા કાળમાં બરોબર હતું. અર્વાચીના નામ, અર્વાચીન મનુષ્યો કળિયુગની અંદર. એટલે એમાં મનુષ્યની યોગ્યતા ઓછી જોઈએ. એટલા માટે મનુષ્ય માટે આ બધું જોઈએ. દેવતાઓની જરૂર નહોતી.
શું છે? પાપદ્રવ્યોપજીવિના વિધિક્રિયાવિહીના હરેર નામૈવ કેવલમ. તો કલૌ કલ્મશ ચિત્તાનામ પાપદ્રવ્યોપજીવિના વિધિક્રિયાવિહીના હરેર નામૈવ કેવલમ. બાકી બીજું કઈ યોગ્યતા નથી કલિયુગમાં. કલૌ કલ્મશ ચિત્તાનામ, કલિયુગમાં બધા લોકોના ચિત્ત મલિન હોય, રજોગુણ તો રાગ દ્વેષની પ્રધાનતા હોય. પાપદ્રવ્યોપજીવીના, ભાગ્યે જ કોઈ પ્રામાણિકતાનું દ્રવ્ય વાપરતો હોય, બાકી તો દરેકના દ્રવ્યના ઉપાર્જનમાં કશું કોઈનું પાપ રહેલું જ હોય. એટલે એની સાથે પાપ આવે, ખાઈએ આપણે. વિધિક્રિયા વિહીના, કેવી રીતે આ બધું વિધિ આપણે જાણતા નથી. કોણ વેદનું હોય તો અધ્યયન હોતું નથી, શાસ્ત્રનું અધ્યયન ના હોય. અને ક્રિયા કેવી રીતે ભગવાનની આરાધના વગેરે કરવી એ કશું જ્ઞાન હોતું નથી. તો શું કરીએ? હરેર નામ એવા કહેવાય. એટલે કહેશે કે અહીંયા આગળ દેવાદિભ્ય અર્વાચીના મનુષ્યાણા અસંપ્રજ્ઞા સમજ ઇતરેશામ. આ દેવતાઓ સિવાયના બીજા અર્વાચીના, અર્વાચીન કળિયુગમાં મનુષ્યાણા, આ મનુષ્યને આ બધાની સિદ્ધ થાય. તામ જ પ્રજ્ઞામ સૂત્ર હતી. આ પ્રજ્ઞાને કહેવામાં આવી કારણ કે સમાધિ પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાનું કઈ યોગ શાસ્ત્રમાં ઉલ્લેખ તો કે હા ઋતંભરા તત્ર પ્રજ્ઞા. જે પ્રજ્ઞા શબ્દ વાપરે પરથી સૂત્રકારે પોતે અન્યત્ર કહેલું છે કે ઋતંભરા પ્રજ્ઞા. એટલે ઋતંભરા પ્રજ્ઞા થી અસંપ્રજ્ઞા સમાધિ. તો ઋતંભરા એટલે શું? ઋતમ બિભરતી ઋતંભરા. ઋતમ સત્યમ વસ્તુ યાથાત્મ્યમ બિભરતી પ્રકાશયતી ઋતંભરા. જે ઋતમને ધારણ કરે નામ ભર. ભ્રુ એટલે ધારણ કરવું. આમ તો ઋત એટલે સત્ય. ઋતમને સત્યને ધારણ કરે, અહીંયા અર્થ કરો પ્રકાશિત કરે. સત્યને પ્રકાશિત કરે. સત્ય કોને કહેવાય? વસ્તુ યાથાત્મ્યમ, વસ્તુ જેવી છે તેવી તેને દેખાડે. એશ સર્વેશુ ભૂતેશુ ગુણોત્માન પ્રકાશ. અત્યારે પ્રજ્ઞા તો છે આપણને, તો વસ્તુ છે ને તો ઉલટું દેખાડે છે. પ્રજ્ઞા તો આપણને છે પણ કેવી છે? આત્માને જીવાત્મા રૂપે દેખાડે છે. એટલે મેદયા પિહિત એવું કહેવામાં આવ્યું. મેદયા પિહિત. મેધા એટલે આ બધી વ્યાવહારિક પ્રજ્ઞા, સાંસારિક બધી વસ્તુઓ એટલે કે અધ્યાસ, અવિવેક વગેરે એનાથી આ પરમાત્મા ઢંકાઈ ગયો છે. તો અત્યારે પ્રજ્ઞા તો છે આપણને, એટલે વસ્તુના યાથાત્મ્યને દેખાડતી. એટલે કે આત્મા જેવો છે તેવો દેખાડતી નથી. આત્મા તો પૂર્ણ છે ને અપૂર્ણ દેખાડે છે, મુક્ત છે ને બધા દેખાડે છે વગેરે. આમ આત્મા અને ચૈતન્ય જેવો છે એને કરતા તદ્દન વિપરીત રીતે અત્યારે આ પ્રજ્ઞા દેખાડે છે. એટલે પ્રજ્ઞાને વિશેષણ આપ્યું ઋતંભરા પ્રજ્ઞા. ઋતમ સત્યમ પ્રકાશથી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનારી પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા તો હોય જ છે અને સ્વરૂપને પ્રકાશિત કરનારી પણ હોય છે. બુદ્ધિનો સ્વભાવ છે કે જાણવું. એટલે અત્યારે પણ આપણને જ્ઞાન છે, કેવું જ્ઞાન? વિપરીત જ્ઞાન છે. વિપરીત જ્ઞાન કોને કહેવાય? વસ્તુ હોય એને કરતા જુદી દેખાડે. જ્યાં રજ્જુ હોય ત્યાં સર્પ દેખાડે, એનું નામ છે વિપરીત જ્ઞાન. રજ્જુને રજ્જુ જાણવું નામ છે યથાર્થ જ્ઞાન. બસ આટલું જ છે. પરંતુ પેલા દોષને કારણે ક્યાં તો અંધકાર હોય, ક્યાં તો ચક્ષુમાં દોષ હોય, ક્યાં તો મગજમાં કંઈક થઈ ગયું હોય, એને કારણે રજ્જુને બદલે આપણને આપણી પ્રજ્ઞા સર્પ દેખાડે છે. તેવી રીતે આત્માને અપૂર્ણ દેખાડે છે, જગતને સત્ય દેખાડે છે, બ્રહ્મને અન્ય દેખાડે છે, અદ્વૈતને ભેદભાવવાળો દેખાડે છે. આવું દેખાડે છે, પ્રજ્ઞાઓ દેખાડે છે. એમ ના માનું કે આંખો આપણને દ્વૈત દેખાડે છે. આંખો તો જે છે એ દેખાડે, પણ અર્થઘટન આપણી બુદ્ધિ કરતી હોય છે. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય કે કશાય દ્વારા જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું અર્થઘટન કરનાર તો બુદ્ધિ છે. ચાલો તમે ત્યાં બેઠા, હું અહીં બેઠો છું, પણ તમે જુદા છો ને હું જુદો છો એ નક્કી કરનાર કોણ છે? આંખો નથી કહેતી કે આ જુદો, આંખો કે આ છે, પણ એ આત્મા છે. દેહ ત્યાં છે એવું આંખો કે, પણ એ દેહ એટલે એટલો જ આત્મા છે.
અને આ દેહ જેટલો આત્મા એ નક્કી કરનાર કોણ? એ નક્કી કરનાર બુદ્ધિ કે પ્રજ્ઞા? એટલે પ્રજ્ઞા જે છે એ કેવી છે? યથાર્થ વસ્તુને પ્રકાશિત નથી કરતી, વસ્તુ છે એના કરતા ઉલટી પ્રકાશિત કરે, બસ આને પલટાવો. જેવી રીતે અજ્ઞાન આપણા જેનો વ્યાપેલું છે બધા જ સ્તર પર, એમાંથી બધા સ્તરમાં તેને કાઢીને તે જ્ઞાન કે વિવેક પ્રસરાવો. એનામ સાધના. આટલી સાધનાને પરિણામે આ બુદ્ધિ પલટાઈ જાય. એટલે શું છે? ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરન કી, ઉલટ ભઈ મોરે નયન કી. નયન ઉલટા થઈ ગયા એટલે બુદ્ધિ ઉલટી થઈ ગઈ. ઉલટી થઈ ગઈ એટલે યથાર્થ દેખાડનારી થઈ ગઈ. એ બુદ્ધિ, આ જ બુદ્ધિ પરિવર્તન આવી ગયું. તેથી વૃતમ ભરા, સત્ય યથાર્થ એટલે કે આત્મા પોતે જેવા છે તો બુદ્ધિ દેખાડે. પ્રસન્ન થાય બુદ્ધિ ધીમે ધીમે. એનું નામ છે આત્માની અંતિમ કૃપા. આત્મકૃપા એટલે આપણને બુદ્ધિ જયારે આપણા પોતાના વાસ્તવિક દર્શન કરાવે. આત્મા દર્શન તો છે જ, તો વિવેક ન હોવાને કારણે બેને ભેગા કરીને બુદ્ધિ બતાવતી હોય. બુદ્ધિમાં વિવેક જન્મે કે નહીં, આ તો પ્રકૃતિ છે, આ તો પુરુષ છે, અને પ્રકૃતિ શાંત થઈ ગઈ, સાત્વિક બની ગઈ. બુદ્ધિ અત્યંત સાત્વિક બની જાય, રજોગુણ તમોગુણ ન હોય ત્યારે બુદ્ધિ વસ્તુના યથાસત્વાત સંજાય તે જ્ઞાનમ. એટલે જ્ઞાન થવાને સત્વની જરૂર છે. એટલે વેદાંત લોકોને અસંપ્રજ્ઞાત સમાધિ, એમના સંપ્રજ્ઞાત સવિકલ્પ સમાધિ વધારે કે જ્ઞાન સમાધિ, જે જ્ઞાન વૃત્તિ છે એ આ સમાધિ છે. તો ઋતમ સત્યમ વસ્તુ યાથાત્મ્યમ વિભરતી પ્રકાશયતી. જે બુદ્ધિ અત્યારે દેખાડે છે કે નામ સત્ય છે એ જ બુદ્ધિ ભાઈ દેખાય કે મિથ્યા છે. જે બુદ્ધિ દેખાડે કે આત્મા અપૂર્ણ છે એ જ દેખાડે કે આત્મા પૂર્ણ છે. એમાં કશું કરવાની મચડવાની જરૂર જ નથી. બધી બહુ ચિંતાઓ છે કે આત્મા તો અતીત છે, અતીત છે પણ સ્વયં પ્રકાશ છે. એથી બુદ્ધિ આત્માને હંમેશા જાણતી હોય. બુદ્ધિને હંમેશા આત્મા વિશે નિર્ણય હોય જ છે. હોય છે કે નહીં? પોતાના વિશે હંમેશા અભિપ્રાય કે નિર્ણય હોય છે. કેવી રીતે થયું? અતીત હોય કે જે હોય તો ટૂંકમાં આત્મા. પરંતુ આત્મા અતીત હોય ગમે તે હોય, પરંતુ હંમેશા આજે સમજવાની જરૂર છે. બુદ્ધિમાં, આપણી બુદ્ધિમાં આત્મા વિશે, પોતાના વિશેનો નિર્ણય જ્ઞાન હોય જ છે. એટલે જ્ઞાને ઊભું નથી કરવાનું. અને વિપરીત જ્ઞાન છે એમાં વિપરીતતા કાઢી નાખવાની. આ જ્ઞાનમાં અત્યારે યથાર્થતા પણ છે, વિપરીતતા પણ છે. એ વિપરીતતા નીકળે એનું નામ જ આ વૃત્તિ નિરોધ. બધી વિપરીત જ્ઞાનની વૃત્તિ નિરોધ કરી નાખ્યો એટલે ખાલી યથાર્થ જ્ઞાન બાકી રહી ગયું. એટલે ઋતમ ભરા પ્રજ્ઞા. પછી એનો નિરોધ કરવો કે નહીં, એ અસંપ્રજ્ઞાત સમાધિ એ પોતાની પસંદગી પણ છે. પરંતુ એટલે અહીંયા આગળ પ્રક્રિયા કઈ છે? બધા વિપરીત જ્ઞાનને બંધ જ કરી દીધું. વેદાંતની પ્રક્રિયા કઈ છે કે આ વિપરીત છે, આ યથાર્થ છે, એ પ્રકારનો વિવેક. પણ છતાં આપણી બુદ્ધિ આપણને સત્યનું દર્શન કરાવે એ તો આવશ્યક છે. ઋતમ દ્વારા તત્ર પ્રજ્ઞા. તત્ર એટલે શું? તત્ર તસ્મિન સમાધિ ઉત્કર્ષજન્ય અધ્યાત્મ પ્રસાદે થતી. આ જેમ જેમ સમાધિનો ઉત્કર્ષ થતો જાય, જેમ જેમ મન આપણું સાત્વિક બનતું જાય, જેમ વિશુદ્ધ સત્વ બનતું જાય, તેમને વધારે સ્થિર બનતું જાય, શાંત બનતું જાય. તેમ તેમ જેવી રીતે તળાવનું જળ જેમ જેમ શુદ્ધ બનતું જાય અને જેમ જેમ શાંત બનતું જાય, તેમ તેમ તળાવનું તળિયું આપણને વધારે સ્પષ્ટ જેમ જણાતું જાય, તેવી રીતે આત્માનો આનંદ પણ આપણું મન જેમ જેમ શાંત જેમ જેમ શુદ્ધ બનતું જાય, શાંત બનતું જાય, તેમ તેમ એનો ઉત્કર્ષ એટલે આપણને ક્રમે ક્રમે એ આનંદ છે એનો વધારે અભિવ્યક્ત થતો જાય અને સ્વયં પ્રકાશ અનુભવનો વિષય થાય. સમાધિ ઉત્કર્ષ જન્મે અધ્યાત્મ પ્રસાદે. એ સમાધિના એટલે કે આંતરિક શાંતિના, આંતરિક સ્વસ્થતા, આંતરિક શાંતિ કહો, આંતરિક સ્વસ્થતા કહો, એના ઉત્કર્ષને કારણે જે અધ્યાત્મ પ્રસાદ થતી, એ આત્માનો પ્રસાદ છે એ પ્રાપ્ત થાય ત્યારે
એ જ બુદ્ધિ આપણને દેખાય કે તું હું આત્મા અને આનંદ સ્વરૂપ છું. આવું કેવી રીતે બની શકાય? કે ઋતમ ભરત ઉપપત્તિમ સૂત્ર. આ ઋતમભરા પ્રજ્ઞા જે છે એ ખરેખર તર્કસંગત છે. ટૂંકમાં એ યોગ્ય છે. ઋતમભરા ઉપપત્તિ એટલે તર્ક. ટૂંકમાં આ તર્ક સતર્ક સંગત છે, તર્ક સંમત છે હોય. તો એના માટે બીજું સૂત્ર કહ્યું, શ્રુત અનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા વિશેષાર્થત્વાદિતિ. બે પ્રકારની પ્રજ્ઞા કહી. શ્રુત અનુમાન પ્રજ્ઞા એક, બે અથવા શ્રુત પ્રજ્ઞા અનુમાન પ્રજ્ઞા. તાભ્યામ અન્ય વિષયા પ્રજ્ઞા. ઋતમભરા પ્રજ્ઞા કેવી છે કે શાસ્ત્રનું શ્રવણ કરીએ ને આપણને જે જ્ઞાન જન્મે, કે અનુમાનથી જે જ્ઞાન જન્મે. શ્રવણ અર્થ શાસ્ત્ર આપણે સ્વર્ગનું વર્ણન કરે, બ્રહ્મલોકનું વર્ણન કરે. આ રીતે શાસ્ત્ર કહો કે કોઈ પણ જગ્યાએ જેને આપણે શબ્દ પ્રમાણ કહીએ. આપ્ત વાક્ય કહો. આપ્ત કોને કહેવાય? તો કે જે જાણકાર છે, વિશ્વસનીય છે અને વળી પાછા કૃપાળુ પણ છે. એવી વ્યક્તિ જે વસ્તુને યથાર્થ જાણે છે, આપણને છેતરતો નથી, વિશ્વસનીય છે અને આપણા પર કૃપા કે કરુણા ધરાવે છે, સ્નેહ ધરાવે છે. એટલા માટે એ જે છે તેવું જ કહે, એવો પણ આપણો વિશ્વાસ છે. એટલે આ પ્રકારે સાંભળવાથી જે કંઈ આપણે જ્ઞાન જન્મે એ પ્રકારનું જ્ઞાન છે. હું તમને વર્ણન કરું અત્યારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગનું, ગોલ્ડન ગેટ બ્રિજ, ગ્રેન્ડ કેનિયન, દરેક અમેરિકાના 2-4-5 જેવા સ્થાનો હોય કે પછી બીજા હિન્દુસ્તાનમાં ક્યાંક જઈ આવ્યા હોઈએ, સ્વામીજી ફલાણી જગ્યાએ પેલી ટેકરી પર એવું આ મંદિર છે અને આ પ્રકારના ભગવાનની મૂર્તિ છે, શેષશાહી છે, ચતુર્ભુજ છે વગેરે. આ વર્ણન જયારે સાંભળે ત્યારે જ્ઞાન તો થાય આપણને. કેવું જ્ઞાન થાય? સામાન્ય જ્ઞાન થાય. એ મૂર્તિ દેખાય નહીં તમને, તમારા મનમાં એની કલ્પના આવે. તેથી આ એક પ્રકારનું જ્ઞાન છે જેને પરોક્ષ જ્ઞાન કહો કે સામાન્ય જ્ઞાન કહેવામાં આવે. તેવી રીતે અનુમાનથી પણ. અનુમાન એટલે શું કે સામે ધોળાઓ દેખાય છે માટે ત્યાં આગળ આગ લાગી હોવી જોઈએ. આગ દેખી નથી, આપણે જોઈ નથી, પરંતુ ધુમાડાથી આપણે આગ કે અગ્નિ હોવાનું અનુમાન કરીએ છીએ. એ અગ્નિનું સામાન્ય જ્ઞાન થયું. વિશેષ અગ્નિ કેવો છે એ જ્ઞાન નથી. અગ્નિપણાનું જ્ઞાન થયું, પણ અગ્નિનો કેવો આકાર છે એનું જ્ઞાન ન થાય. તેવી રીતે શબ્દથી પણ જે જ્ઞાન થાય પરોક્ષ જ્ઞાન થાય, અપરોક્ષ જ્ઞાન ના થાય, પ્રત્યક્ષ જ્ઞાન ના થાય. એટલે કે છે શ્રુત અનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા પ્રજ્ઞા. સાંભળવાથી કે શાસ્ત્રમાંથી પણ અને આપણા પોતાના અનુમાનથી જે પ્રકારનું જ્ઞાન કે પ્રજ્ઞા જન્મે એ કેવી હોય છે? પરોક્ષ હોય છે. આ લોકો એવા શબ્દ વાપરે, આ લોકો સામાન્ય અને વિશેષ એવા શબ્દ વાપરે છે. આપણે કદાચ પરોક્ષ અને પ્રત્યક્ષ એવા શબ્દ વાપરી શકીએ કે અપરોક્ષ. તાભ્યમ અન્ય વિષય, આના કરતા જુદા પ્રકારની પ્રજ્ઞા છે. વિશેષાર્થત્વાદ, કારણ કે આ યોગીની ઋતમભરા પ્રજ્ઞા છે, એમાં વિશેષતાનું જ્ઞાન થાય. એટલે આપણે ધુમાડો એટલે અગ્નિ છે, પણ તો અગ્નિ એને કયો અગ્નિ છે પણ એને જ્ઞાન થાય. એમના વિશેષતા આપણે જોઈએ, ધુમાડો એટલે કે અગ્નિ છે, આપણે સામાન્ય જ્ઞાન થયું, પણ યોગીને આ પ્રજ્ઞાને કારણે અગ્નિ ખરેખર કેવો છે દેખાય. એને ગ્રેન્ડ કેન્યન દેખાય, દર્શન થાય. આપણે વર્ણનથી કલ્પના કરીએ. વિશેષાર્થત્વાદ કે જે સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ વસ્તુષુ અયોગી પ્રત્યક્ષ ન પ્રવર્તતે. અયોગી જે લોકો યોગી નથી, અર્થાત જેમનો આ પ્રકારની પ્રજ્ઞા નથી, સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ વસ્તુ આપણે દેખાય ને. આંખથી જોવાની એક મર્યાદા હોય ને, અમુકથી નાનું તો દેખાય નહીં આપણને. હવે સૂક્ષ્મદર્શક યંત્રો આવે એટલે આપણે થોડા યોગી બન્યા. વૈજ્ઞાનિકોએ આપણને મોટા યોગી બનાવ્યા છે એ જુદી વાત છે, પરંતુ જે જમાનામાં આ બધું હતું નહીં,
સૂક્ષ્મ વસ્તુનું આપણે દર્શન ના કરી શકીએ તો યોગી કરી શકે. વ્યવહિત એટલે ભાઈ દિવાલની પાછળ હોય, નજીક હોય પણ વિવિધ ઢંકાયેલું હોય, ટેબલ નીચે હોય, મુઠ્ઠીની અંદર હોય, દિવાલની પાછળ હોય, ઘડાની અંદર હોય, આવી ચર્ચાઓ આવે છે. પેલા બૌદ્ધ લોકો અને શંકરાચાર્ય વચ્ચે સુધન્વા રાજાની સભાની અંદર આ પ્રકારનો એક શાસ્ત્રાર્થ કહેવાય કે જે કહે કે ભાઈ આ કુંભમાં શું છે એવું પૂછવામાં આવ્યું. શું છે એ બધી કથા યાદ કરવી પડે મારે, પરંતુ એટલે કે આની અંદર સર્પ છે અને પછી સર્પ કોને શું કહ્યું બૌદ્ધ લોકો અને શંકરાચાર્ય. ટૂંકમાં શંકરાચાર્ય કહી શક્યા કે એમાં શું છે. પેલા માનતા હતા એના કરતા જુદું હમણાં જુદું કહ્યું. હા, આ કુમારેલ ભટ્ટ ભાઈ, આ કુમારેલ શંકરાચાર્ય કુમારેલ ભટ્ટ કે અમે બૌદ્ધ બધા સદાઓ આ શાસ્ત્રાર્થ કર્યો. પણ હરાવવા કેવી રીતે? કારણ કે એ લોકોનો પ્રભાવ એટલો વધી ગયો. એટલે લોકો કારણ કે બધી રીતનો પ્રભાવ હોય, તમે વધારે પડતા ચાલાક હો, સ્માર્ટ હો, તમે યુક્તિમાં કુશળ હોય, એ બધા પ્રભાવ ઉત્પન્ન કરી શકતા લોકો પ્રભાવિત થવાના છે. રાજાઓ પ્રભાવિત થઈ જાય એ બૌદ્ધ ધર્મ સ્વીકાર કરે. જે બૌદ્ધ ધર્મ વેદનો તિરસ્કાર કરતો હોય, ઈશ્વરનો સ્વીકાર ન કરે. એટલે કેવી રીતે આ વૈદિક ધર્મને સ્થાપિત કેમ કરો? આ લોકોને તમે હરાવો તો જ. એટલે એમની યુક્તિ તમને હરાવવા પડે. એટલે આમાં શું છે? પેલો પૂછે સાપ છે તો પેલો કે ના નથી, બીજા અહીંયા તો સાપ જ નીકળે. ટૂંકમાં આ રીતે અયોગી પ્રત્યક્ષ, યોગીને પ્રત્યક્ષ હતા પેલા અંદર શું છે, અયોગીને પ્રત્યક્ષ ના થાય, યોગીને પ્રત્યક્ષ થાય. કશુંક છે એવું સામાન્ય જ્ઞાન હોય, પેલામાં કશુંક છે એવું ના હોય ઘણી વાર, પણ કદાચ બહુ તો ખખડાવે તો ખબર પડે કંઈક છે અંદર. પણ શું છે? એટલે કે છે કે સૂક્ષ્મ એ વ્યવહિત પ્રકૃષ્ટ બહુ દૂર રહેલી વસ્તુ. અહીં બેઠા છે વડોદરામાં, અમદાવાદમાં ને સુરતમાં, અમેરિકામાં શું છે દૂર રહેલી વસ્તુ, એ પણ આપણે જોઈ ના શકીએ. એટલે આપણી જ્ઞાનેન્દ્રિયની મર્યાદાની બહારની વસ્તુ હોય એનું આપણે જ્ઞાન ના થઈ શકે. અત્યંત નજીક હોય તો આપણે જ્ઞાન ના થઈ શકે. અને વચ્ચે કોઈ પ્રતિબંધ હોય તો પણ, જેમ કે ટેબલ કશાકની અંદર છે તો પણ જ્ઞાન ના થાય, કે દિવાલ એવું કશે વચ્ચે અંદર પ્રતિબંધ હોય તો પણ જ્ઞાન ના થાય. એટલે કે છે કે વસ્તુ શું અયોગી પ્રત્યક્ષમ ન પ્રવર્તતે. આવી વસ્તુઓમાં જે યોગી નથી એને પ્રત્યક્ષતા જોઈ ના શકે. આગમ અનુમાનાભ્યામ તાની વસ્તુની અયોગી જ્ઞાયંતે. એટલે કોઈ વર્ણન કરે કે આમાં શું છે ડબ્બામાં, એ પરથી આપણે ખબર પડે. પેલો આગમ શાસ્ત્ર કહો, શબ્દ કહો, એ પરથી આપણને ખબર પડે કે આમાં શું છે, સામાન્ય જ્ઞાન થાય. કે મારે સેવ છે ધારો કે તો સેવનું સામાન્ય, પણ સેવ કેવા રંગની છે, કેવી લાંબી છે, શું છે શું નહીં, એવું આપણને અનુમાનાભ્યામ અનુમાન કરીએ. કદાચ કે ખખડાવે એ બધી ખબર પડે કે આમાં સિક્કા લાગે, એવું ટૂંકમાં અનુમાન પણ કરી શકીએ આપણે. આગ અનુમાનાભ્યામ તાની વસ્તુની અયોગી જ્ઞાયંતે. એટલે કે કોઈ વર્ણન કરે તે કે અનુમાનથી અમદાવાદમાં શું રહેલું છે, વરસાદ આવે એનું કોઈ વર્ણન કરે પરથી કેવું હશે એવી ખબર પડે આપણને. સામાન્ય વરસાદ દેખાય નહીં, વર્ણન થાય કે પાણી ભરાઈ ગયા, પેલું થયું, ફલાણું થયું, વગેરે વગેરે. વિપ્રકૃષ્ટ વ્યવહિત પાછળ શું થયું એ પણ ઇધન ના દેખાય આપણને. કોઈ વર્ણન કરે કે ફલાણું કૂતરું પડ્યું, આમ થયું, તેમ થયું વગેરે, એ બરાબર કલ્પના કરે કે શું થયું હશે. સૂક્ષ્મ અત્યારે સૂક્ષ્મ હવે કીડી બીજે પણ દેખાય રાત્રે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ અયોગીને બી કોઈ કહે કે સ્વામી ધ્યાન રાખજો અહીંયા આગળ બહુ ઝીણી ઝીણી કીડીઓ છે, પેલું માનું કે ત્યાં હશે, એ પ્રત્યક્ષ ના હોય, પરંતુ એનું સામાન્ય કીડી છે ત્યાં. કઈ જાતની છે, કેવી છે, લાલ છે, મેં તો હજી ખબર કીડીઓ કેટલા પ્રકારની હોય, હાલ કાળી છે, લાલ છે ને આવી છે, એટલે મેં તો જોઈ નથી. હું કલ્પના કરું લાલ હશે કીડી, ઝીણું દેખાય તો ને, દેખાતું જ ના હોય, સૂક્ષ્મ છે એટલે કલ્પનાનો વિષય છે. આ લાલ કે લાલ એટલે અયોગી જ્ઞાન આપણને જ્ઞાન થાય, પરંતુ આપણને પ્રત્યક્ષ એને કોઈ સામાન્ય અવિશેષ કે સામાન્ય જ્ઞાન તે છે. શાસ્ત્ર અનુમાનજન્ય પ્રજ્ઞે વસ્તુ સામાન્યમાં ગોચરતા. શાસ્ત્ર કહો, શબ્દ કહો, વર્ણન કહો, વાંચો,
કે અનુમાન આ બધા દ્વારા આપણને પરોક્ષ જ્ઞાન જન્મે. એટલે કે વસ્તુ સામાન્ય, પરોક્ષ શું કહે? વસ્તુ સામાન્યમ. કેવી રીતે હાથી છે, બરોબર છે, જો કઈ કોઈમ્બતુરમાં આ વખતે આવો હાથી આવ્યો, 16 હાથી આવ્યા, એટલે એવું આપણે વસ્તુ સામાન્ય. હાથી કેટલો હતો, કેવો હતો વગેરે આપણને વિશેષના જ્ઞાન આવે. એટલે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનનો ભેદ આપણે સમજવો જોઈએ. અયોગી અને યોગી વચ્ચે શું ફેર છે? ઇદંતુ યોગી પ્રત્યક્ષમ વસ્તુ વિશેષ ગોચરત્વાત વૃતમ ભરમ. વૃતમ વસ્તુ જે સત્ય છે તેવી યથાર્થ જણાવે. હાથી જેવો છે તેવો દેખાડે, ભલે ત્યાં હોય. આવી કે આવું આપણે જ્ઞાન જરૂર નથી, પણ એને વૃતમ ભરા પર જ્ઞાન કે સૂક્ષ્મ વસ્તુ હોય, છુપાયેલી હોય, દૂર હોય, જેનું આપણને વર્ણન વગેરે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય, એ આ વૃતંભરા પ્રજ્ઞા ધરાવનાર યોગી માટે પ્રત્યક્ષ હોય. એટલે એની વિશેષતા પણ જાણે. એટલે ભગવાનમાં આ જ્ઞાની પુરુષનો આટલો ફેર છે. યસ સર્વજ્ઞ સર્વવિદ. ભગવાન સામાન્યતા બધું જાણે, સાથે સાથે વિશેષતા જાણે. જ્ઞાની પુરુષને સર્વજ્ઞ કહીએ, પણ સામાન્યતા બધું બ્રહ્મ છે એમ જાણે, કે મિથ્યા છે એમ જાણે, વિશેષતા ન જાણે. ઇદમ યોગી પ્રત્યક્ષમ વસ્તુ વિશેષ ગોચરત્વાત વૃતમ ભરમ. પણ આ વસ્તુની વિશેષતાને બતાવવાનો હોવાથી જ્ઞાનને વૃતમ સત્યમ પ્રકાશયતી, એ વસ્તુના યથાર્થને પ્રકાશિત કરે છે, માટે એ જ્ઞાનને વૃતમ ભરા પ્રજ્ઞા કહેવામાં આવે. આવું જ્ઞાન છે ને એ અસંપ્રજ્ઞાત સમાધિની મદદ છે. કહે છે તસ્ય છે યોગી પ્રત્યક્ષસ્ય. આવું જે ઋતંબરા પ્રજ્ઞા કહેવામાં આવે જે યોગી માટે પ્રત્યક્ષ છે. અસંપ્રજ્ઞાત સમાધૌ બહિરંગત્વ સિદ્ધ્યર્થમ ઉપકારિત્વ સૂત્ર, એનું બહિરંગ સાધન છે, પરંતુ અસંપ્રજ્ઞાત સમાધિ ઉપકારી છે. સંપ્રજ્ઞાત સમાધિ અસંપ્રજ્ઞાત સમાધિમાં ઉપકારી છે. તજ્ય સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધી. આ પ્રકારની ઋતંબરા પ્રજ્ઞામાંથી જે પ્રકારના સંસ્કાર જન્મે એ બધા સંસારના સંસ્કાર એનો પ્રતિબંધ કરનારા છે. આ સંપ્રજ્ઞાન સમાધિ કોને કે આ બધા સંસારના સંસ્કાર તો જતા રહ્યા. જે સંસ્કાર શેષ રહ્યા છે એ સંસ્કાર જ્ઞાનના વિરોધી ના હોય. ટૂંકમાં આ સંપ્રજ્ઞાન સમાધિમાં જે સંસ્કાર શેષ એટલા માટે એનો અભ્યાસની જરૂર છે. પછી છેવટે સંસ્કાર શેષ એટલા માટે રહે કે યોગી જયારે સમાધિમાં ન હોય વ્યવહાર કરી શકે, પરંતુ એમાં કોઈ પાછો અજ્ઞાની થઈ જાય એવું ના હોય. એ પણ એક જાતની આ લોકોની માન્યતા છે કે ના કોઈ તો જ્ઞાન અજ્ઞાન તો જાય નહીં. પણ એ તો સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પુરુષ અને પ્રકૃતિનો વિવેકની ખ્યાતિ છે જ, છતાં પણ અજ્ઞાનના સંસ્કાર જાય એટલા માટે એનો અભ્યાસ કરવાનો, જેથી અજ્ઞાનમાં જન્મેલા બધા જે હેબિચ્યુઅલ એરર, બધા જે વિપરીત જ્ઞાન છે એ દૂર થાય. ત્યારે પછી સંસ્કાર શેષ તો રહે, જેથી એનું વ્યુત્થાન થાય, યોગી રીતે વ્યવહાર કરી શકે. જે રીતે પછી આમ અંતેથી એટલે યોગી લોકો કઈ સમજ જ ના પડે એવું નથી હોતું. બહુ વ્યવસ્થિત હોય, અત્યંત વ્યવસ્થિત. કારણ કે તો એમની સાવધાની, એકાગ્રતા, આવી પ્રજ્ઞા વગેરે ધરાવનારા હોય. તજ્ય સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધિત. સમાધિ પ્રજ્ઞા પ્રભવ સંસ્કાર. સંપ્રજ્ઞાત સમાધિમાંથી જે સંસ્કાર જન્મે વ્યુત્થાન સંસ્કારાશય બાધતે, એ વ્યુત્થાનના સંસ્કારને ધીમે ધીમે દબાવતું જાય. એટલે વ્યુત્થાન એટલે આપણા મનને વિક્ષિપ્ત કરનાર જે એવી વાસનાઓ રહી ગઈ હોય, જે આપણા મનને વિચલિત કરનારી હોય ને વ્યુત્થાન સંસ્કાર કહે. તો આ જે સંસ્કાર છે પ્રજ્ઞાના સંસ્કાર, એ વ્યુત્થાન સંસ્કારને ક્ષીણ કરતા જાય. વ્યુત્થાન સંસ્કાર અભિભવાત તત્પ્રભવા પ્રત્યાને ભવંતી. આપણે વિચલિત કરનારા જે સંસ્કાર છે જેમ ક્ષીણ થતા જાય એમ પછી એમાંથી વિચલિત કરનારી વૃત્તિઓ ન જન્મે. પ્રત્યય નિરોધે સમાધિ ઉપતિષ્ઠતે. આ પ્રકારનો પ્રત્યય એનો નિરોધ થઈ જાય ત્યારે સમાધિ સ્થિર બને. તતઃ સમાધિજા પ્રજ્ઞા તથા પ્રજ્ઞા સંસ્કારાથી નવો નવ સંસ્કારાશયો જાય.
એ સમાધિમાંથી પ્રજ્ઞા જન્મે, પ્રજ્ઞામાંથી સંસ્કાર જન્મે, એમાંથી પ્રજ્ઞા જન્મે, એવી રીતે નવો નવા સંસ્કારાશય જાય તે આ પ્રકારે નવો નવો સંસ્કાર સમૂહ ઉત્પન્ન થાય. તતસ્ય પ્રજ્ઞા તતસ્ય સંસ્કારા ઇતિ. પ્રજ્ઞા એ સંસ્કાર અને સંસ્કાર એ પ્રજ્ઞા. રાગ દ્વેષમાંથી કર્મ અને કર્મથી રાગ ઉલટું. તેમાં આ જે છે એ પેલું પતનનો આ એક ચક્ર છે. આ કેવું છે? ઉન્નતિનું ચક્ર છે. નતે પ્રજ્ઞાકૃતા સંસ્કારા ક્લેશક્ષય હેતુત્વાત ચિત્તમ અધિકાર વિશિષ્ટમ કુર્વંતી. આ બધા ક્લેશનો ક્ષય કરનારા હોવાના કારણે ચિત્તને ભોગ્ય બનાવતા નથી. ચિત્તમી તે સ્વકાર્યાત અવસાદયંતી. આ ચિત્ત જ પેલા બધા સંસ્કારોને નિરોધ કરે છે, નિવૃત્ત કરે છે. આ રીતે કહેવામાં આવ્યું તજ્જ સંસ્કાર અન્ય ટૂંકમાં આ પ્રકારની પ્રજ્ઞા એટલે કે સંપ્રજ્ઞાત સમાધિને કારણે જે આત્મ પ્રસાદ પ્રાપ્ત થાય, એના જે સંસ્કાર પ્રાપ્ત થાય એ આવશ્યક છે. કારણ કે એ પેલા વિચલિત કરનારા વ્યુત્થાન સંસ્કાર છે એને ક્ષીણ કરતા જાય. એમ કરતા કરતા તજ્જ સંસ્કાર ઇતિ અસંપ્રજ્ઞાત સમાધિ બહિરંગ સાધન ઉક્ત્વા. એટલે આ સમાધિના સંસ્કાર છે, બહિરંગ સાધન છે. એ અસંપ્રજ્ઞા સમાધિ કોઈ વૃત્તિ જ નથી. આમાં વૃત્તિ છે, આમાં પ્રજ્ઞાની વૃત્તિ છે, માટે સંસ્કાર જન્માવે. એ સંસ્કાર વળી પાછી વૃત્તિને દ્રઢ બનાવે, એ વળી પાછા દ્રઢ સંસ્કારને દ્રઢ બનાવે. આમ કરતા કરતા એટલે સંપ્રજ્ઞા સમાધિમાં વૃત્તિ છે, અસંપ્રજ્ઞા સમાધિ વૃત્તિ નથી. એ તે વિજાતીય છે અને સજાતીય તો જ અંતરંગત્વ હોય. વિજાતીય છે માટે અંતરંગ સાધન ના માને બહિરંગ સાધન. સંપ્રજ્ઞાત સમાધિ પણ અસંપ્રજ્ઞાત સમાધિનું બહિરંગ સાધન છે, અંતરંગ સાધન નથી. તો નિરોધ પ્રયત્ન છે. આ જે એનો નિરોધનો પ્રયત્ન છે એ અંતરંગ સાધન છે. અસંપ્રજ્ઞાત સમાધિ બહિરંગ સાધન મુક્ત્વા તો નિરોધ પ્રયત્ન છે. કેટલો વૈરાગ્ય જોઈએ. એટલે શું કે છે આપણા ગૌડપદાચાર્ય મહારાજ, ના સ્વાદયે રસમ તત્ર નિસંગ પ્રજ્ઞયા ભવેદ. તત્ર રસમ ના આસ્વાદયે, એ આત્મ પ્રસાદ છે એનું પણ આસ્વાદન ન કરશો. નિસંગ પ્રજ્ઞા ભવેદ. વિવેક જ્ઞાનથી એમાં પણ નિસંગ બનો. એટલે પર વૈરાગ્ય. યોગ શાસ્ત્રમાં પર વૈરાગ્ય અસંપ્રજ્ઞાત સમાધિનું સાધન કરો. તન્નિરોધ પ્રયત્ન અંતરંગ સાધનતા સૂત્રથી. એટલે મોક્ષની ઈચ્છાનો પણ વૈરાગ્ય. શંકરાચાર્ય પણ કહે છે મોક્ષની ઈચ્છા પણ નહીં. એટલે કે તસ્યાપી નિરોધે સર્વ નિરોધાત નિર્બીજ સમાધિ. તસ્યાપી નિરોધે, એનો નિરોધ થાય એટલે નિર્બીજ સમાધિ. સન કેવલમ સમાધિ પ્રજ્ઞા વિરોધી પ્રજ્ઞાકૃતાનામ સંસ્કારાપી પ્રતિબંધી ભવતી. તો સંપ્રજ્ઞાત સમાધિ માત્ર પેલી પ્રજ્ઞાનો વિરોધી નથી, પરંતુ એમાંથી એમના સંસ્કારનો પણ વિરોધી છે. કારણ કે એવી પ્રજ્ઞા એવી વૃત્તિ પણ ઉત્પન્ન ના થવી જોઈએ. અકસ્માત નિરોધ સંસ્કાર સમાધિના સંસ્કારાન બાધતે. આમ નિરોધ સંસ્કાર છે એ સમાધિના સંસ્કારને બાધિત કરે છે. એટલે કયું? તજ્જ સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધી. અન્ય એટલે સમાધિ પ્રજ્ઞાજન્ય સંસ્કાર છે એનો પ્રતિબંધ કરનારો છે. ચાલો આથી આગળ જવાની જરૂર નથી. આપણી ટૂંકમાં યોગશાસ્ત્ર શું શીખવે છે? આપણી સંસ્કૃતના એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે પાતંજલ યોગ સૂત્ર. એનું જોડ ક્યાંય મળવું મુશ્કેલ છે. એમાં જે પ્રકારે મનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, મન વિશેની જે એમની ગંભીર ઊંડી સમજ છે એની કોઈ તુલના નથી. એટલે આમાં જે કહેવામાં આવ્યું છે એ ક્યાંય પ્રાપ્ત. પછી બાકી બધા આમાંથી બીજે બધા આનું વર્ણન પુરાણ વગેરેમાંથી આ બધા સૂત્ર પર જે કહેવામાં આવે છે બધી સિદ્ધિ જાતનું એવી કથાઓનું પણ વર્ણન થાય. સિદ્ધિ કહેવામાં આવે પછી એ
કથા રૂપમાં તમને હનુમાનજી આટલા બની ગયા, મોટા બની ગયા, પેલું થયું વગેરે વગેરે, પણ એટલે અણીમાં હોય, મહીમાં હોય, ગરીમાં હોય, લઘીમાં હોય, લઘુ થઈ ગયા, માખી જેવડા થઈ ગયા, મચ્છર જેવડા થઈ ગયા, હલકા થઈ ગયા, વજનદાર થઈ ગયા વગેરે. પણ એ બધાનું મૂળ આપણને આમાંથી પ્રાપ્ત થાય. આનું મૂળ પણ વેદમાં પ્રાપ્ત થાય, પણ છતાં જેવી રીતે શંકરાચાર્ય મહારાજે બધું મૂળ તો ઉપનિષદમાં છે, પરંતુ એની કેવી રીતે પદ્ધતિસર સમજાવ્યું આપણને, તેવી રીતે આ યોગનું મૂળ બધે પ્રાપ્ત ભલે થાય, તો પદ્ધતિસર જે પ્રકારે અહીંયા સમજ આપવામાં આવે એ સમજ તો એ અજોડ છે. એટલે હવે અસંપ્રજ્ઞાત સમાધિની વાત છે કે જે હવે પ્રશ્ન કરે છે, સોયમ સમાધિ સુષુપ્તિ સમાન સાક્ષી ચૈતન્યને અનુભવિતું શક્ય હૈ. આ સમાધિ સુષુપ્તિ સમાન છે. ટૂંકમાં સુષુપ્તિ અસંપ્રજ્ઞાત સમાધિની અવસ્થાઓ એક રીતે સમાન છે, પણ બીજી રીતે જરાય સમાન નથી. સાક્ષી ચૈતન્યને અનુભવિતું શક્ય હૈ. આ સુષુપ્તિ નામની સમાધિ છે એ આપણે અનુભવ કરતા નથી. આ જે સમાધિ છે એ સાક્ષી ચૈતન્ય એનો અનુભવ કરે છે. આટલો મહાન આસમાન જમીન તફાવત છે ટૂંકમાં. પણ નહીતર વૃત્તિ રાહિત એના માટે સરસ લોકો અહીં કહે છે, પણ ન ચ અસૌ સર્વધી વૃત્તિ રાહિત્યાત સુષુપ્તિ હેવૈતિ શંકનીયમ. સુષુપ્તિમાં કોઈ વૃત્તિ હોતી નથી, અસંપ્રજ્ઞા સમાધિમાં કોઈ વૃત્તિ હોતી નથી. તમારા વર્ણન પરથી એવું લાગે છે કે તમારી અસંપ્રજ્ઞાત સમાધિ સુષુપ્તિ સમાન જ છે. જેવી રીતે વેદાંતની અંદર નેતિ નેતિ કહેવામાં આવે, આ સ્થૂલમ, આ નણુ, આ હ્રસ્વમ, આ સ્થૂલ નથી વગેરે વગેરે, લાગે છે શૂન્યનું જ વર્ણન કરો છો. એ છે જ નહીં એવું વર્ણન થતું લાગે છે. અહીંયા બધી વૃત્તિનો નિરોધ થઈ ગયો એટલે આપણો પ્રચલિત અનુભવ કયો છે, સુષુપ્તિમાં બધી વૃત્તિનો નિરોધ થઈ જતો હોય છે, પણ આ સુષુપ્તિનું વર્ણન લાગે છે. શૂન્યવાદી લોકો શું કહે કે તમારા ઉપનિષદમાં બધા વિશેષનો નિષેધ કરવામાં આવ્યો છે, મારા શૂન્યનું જ વર્ણન છે. ન શંકનીય, એવી શંકા ના કરવી જોઈએ. મન સ્વરૂપસ્ય સદસત્વાભ્યામ વિશેષા. મન છે કે નથી, એકમાં છે અસંપ્રજ્ઞાત સમાધિમાં, સુષુપ્તિમાં નથી, એટલો ફેર છે. તદુત્તમ ગૌડપાદાચાર્યો એમણે આ કહ્યું છે, નિગૃહીતસ્ય મનસ નિર્વિકલ્પસ્ય ધીમતઃ પ્રચાર સત વિજ્ઞેય સુષુપ્તે અન્ય ન તત્સમઃ. ધીમતઃ નિગૃહીતસ્ય નિર્વિકલ્પસ્ય મનસ પ્રચાર. જે ધીમાન છે, બુદ્ધિમાન છે, વિવેકી છે, એનો પ્રચાર. ટૂંકમાં એ વખતે મનની શું સ્થિતિ છે, બીજો કઠોરા લાવ છે. નિગૃહીતસ્ય મનસ નિર્વિકલ્પસ્ય ધીમતઃ. નિગૃહિત નિરુદ્ધ. નિગ્રહ કહો એટલે, કારણ કે નિરુદ્ધમ નિગૃહીતમ એક જ વસ્તુ છે. તો નિગૃહીતસ્ય મનસ, જે મન નિરુદ્ધ છે, નિર્વિકલ્પસ્ય, જે બધી કલ્પનાથી રહિત છે. ધીમતઃ મનસ, આવો ધીમત મન છે, પાછું કેવું છે, વિવેકયુક્ત છે. આ મનના આટલા વિશેષણ આપવામાં આવ્યા. તો અસંપ્રજ્ઞાત સમાધિ કહો એમાં મન કેવું છે, આટલા વિશેષણ આપવામાં આવ્યા. નિગૃહીતસ્ય કે જે આત્મસત્યાનુબોધેન સંકલ્પમ અકુર્વત બાહ્ય વિષય અભાવે નિરિંદન અગ્નિવત પ્રશાંતમ નિગૃહીતમ નિરુદ્ધમ મનોભવતી યુક્તમ. આત્મસત્યાનુબોધેન, આત્માની સત્યતાનું જ્ઞાન કે આત્મ સત્ય સ્વરૂપ જેવા જ્ઞાનથી સંકલ્પમાં બધા સંકલ્પો ઇદમ મે સ્યાર, ઇદમ મે સ્યાર, આ બધા સંકલ્પો ચાલી ગયા. બાહ્ય વિષય ભાવ, તેથી મનમાં મન જયારે સંકલ્પ કરે આ જોઈએ પેલું જોઈએ, ત્યારે બહારના વિષયો મનમાં આવે. મન કોઈ સંકલ્પ કરે નહીં આ જોઈને પેલું જોઈએ, કારણ કે એને જે જોયું બધું મળી ગયું. એટલે હવે એને કોઈ સંકલ્પ કે આ જોઈએ ને પેલું જોઈએ એવું રહ્યો નહીં. એટલે બહારના વિષયનો પ્રવેશ, આમ તો બહારનો વિષય બહાર જ છે, પણ આપણા સંકલ્પને કારણે બહારના વિષયો મનમાં પ્રવેશ પામતા હોય છે.
આ જોઈએ નાના જો બંને સંકલ્પ છે, એને કારણે બહારનો વિષયનો પ્રવેશ મળતો હોય મનમાં, એ સંકલ્પ રાગ દ્વેષ ન રહ્યો, બહારનો વિષયનો પ્રવેશ ન રહ્યો. નિરિંદન અગ્નિવત, એટલે આપણા મનને અને વૃત્તિને રૂપી દીપકને ચાલુ રાખનાર કોણ છે? મનની વૃત્તિ રૂપી દીપક છે, એનું બળતણ કયું? આ સંકલ્પ અને બહારનો વિષય એને ચાલુ રાખે છે. એટલે કે છે નિરિંદન અગ્નિવત પ્રશાંતમ, તો દીવાની જ્યોત જેમ શાંત થઈ જાય તેવી રીતે આ મનની જ્યોત પણ શાંત થઈ ગઈ. શાંત એટલે શું? અગ્નિનો નાશ થતો નથી. દીવો એટલે અગ્નિનું વિશેષ રૂપ, એ અગ્નિના સામાન્ય રૂપમાં. આપણે એમ કહીએ કે ભાઈ દીવો શાંત થઈ ગયો, એટલે જે અગ્નિ જે તેજ કે અગ્નિ જે વિશેષ રૂપમાં હતો એ સામાન્ય રૂપમાં આવી ગયો. તેમ વૃત્તિ એટલે મનનું વિશેષ રૂપ, વૃત્તિ ન હોય એટલે મનનું સામાન્ય રૂપ છે. એટલે કે નિરિંદ નિવાનસ પ્રશાંતમ, પ્રશાંત. નિગૃહિતમ એટલે શું? નિરુદ્ધમ મનોભવતી યુક્તમ કહેવામાં આવ્યું. એવમ છે મનસ અમની ભાવે, આ પ્રકારે મન અમની એટલે શું? મન કોને કહેવાય? વૃત્તિનો પ્રવાહ એને મન કહેતા હોઈએ તો જે વૃત્તિનો પ્રવાહ નથી એ અમન છે એવું કહેવાય, અમની ભાવે. દ્વૈત ભાવ આ મનનો સ્વભાવ છે કે દ્વૈતની કલ્પના કર્યા કરવી. આવી કલ્પના કરનારું મન ન હોવાથી હવે દ્વૈતનો અભાવ થઈ ગયો, એટલે નિર્વિકલ્પક. તસ્ય નિગૃહિતસ્ય એટલે નિરુદ્ધસ્ય નિર્વિકલ્પસ્ય સર્વકલ્પના વર્જિતસ્ય, કોઈ સંકલ્પ નથી, એટલે કોઈ કલ્પના સંકલ્પ નથી. ધીમત વિવેકવત, આ મનમાં વિવેક છે. કયો વિવેક છે? અહમ બ્રહ્માસ્મિ, એનું જે પ્રચરણ છે. આ પ્રકારનું મન તો મન હાજર છે. કહેવામાં આવે છે કે સુષુપ્તિમાં નથી, એટલે કહ્યું ને મન સ્વરૂપસ્ય સદસત્વાભ્યામ વિશેષાત, કે સ્વરૂપથી મન છે કેવું છે? નિરુદ્ધ છે, નિર્વિકલ્પક છે, વિવેક વાળું છે. એનું પ્રચરણ પ્રચાર વિશેષ કે છે વિજ્ઞેય, વિશેષ જ્ઞેય. તો યોગી લોકોએ જાણવું જોઈએ કે આ નિરુદ્ધ મન છે, એનો પ્રચાર કહો, એની સ્થિતિ અવસ્થા કેવી હોય છે. એટલે પ્રશ્ન કર્યો કે બધી વૃત્તિઓ ના હોય તો સુષુપ્તમાં હોય તો આ સમાધિમાં બીજો ફેર શું પડે? એમાં જાણવા જેવું શું છે? વિશેષ જાણવા જેવું તો જાણીએ જ છે ને. તો કે નહીં નહીં એવું નથી. કાશે સુષુપ્તે અન્ય ન તત્સમ, સુષુપ્તિમાં અન્ય પ્રકારની અવસ્થા છે, પ્રચાર છે, એ આ સમાધિ સમાન નથી. અન્ય પ્રચાર અવિદ્યા મોહ તમોગ્રસ્તસ્ય અંતર્લીન અનેક અનર્થ પ્રવૃત્તિ બીજ વાસનાવતો મનસ. ત્યારે મન કેવું છે? અવિદ્યા મોહ તમોગ્રસ્ત, અવિદ્યા મોહના અંધકારથી ગ્રસ્ત થયેલું મન સુષુપ્તિમાં. અંતર્લીન અનેક, એની અંદર બહાર દેખાતું નથી પણ એ મનની અંદર અનેક અનર્થના સંસ્કાર તો રહેલા. જેવું જાગે કે તરત ખબર પડે. ઘણી વાર પેલું શાંત બેઠું ને બાળક, ખબર ના પડે આપણને. એ પછી એનું કોઈ પોત પ્રકાશ જરા નીકળવું પડે, એનો ભયબંધ આવે. આમ બાકી મા બાપ ના તો શાંત બધું કે બહુ સરસ છે, મહેમાન આવે વગેરે વગેરે બરોબર છે. કોઈ મહેમાન જાય, એનો કોઈ દોસ્તદાર આવે કે કંઈક થાય, જે પોત પ્રકાશ તે સુષુપ્તિનું મન બહુ શાંત છે. બધા અનર્થ રહેલા છે, અનર્થના બધા સંસ્કારમાં રહેલા છે. અત્યારે અવિદ્યા તમાસ અંધકારમાં એ બિચારો લીન થઈ ગયો છે, પરંતુ અનેક અનર્થના બધી અનર્થમય પ્રવૃત્તિના બધા સંસ્કાર બીજ રહેલા જ છે. જાગે એટલે બહાર આવે. આત્મસત્યાનુબોધ હુતા, અને એક આ પ્રચાર, બીજો પ્રચાર કયો? આત્મસત્યાનુબોધ હુતાશ વિપ્લષ્ટ. આત્મજ્ઞાનના અગ્નિને કારણે આ બધા જયારે સંસ્કાર ભળી ગયા હોય, અવિદ્યાદિ અનર્થ પ્રવૃત્તિ બીજસ્ય નિરુદ્ધસ્ય, અવિદ્યાને જન્મના બધા અનર્થની પ્રવૃત્તિ એ આત્મજ્ઞાનના અગ્નિથી જયારે બધા ભળી ગઈ છે, બીજ ભળી ગયા છે. એનો પ્રશાંત મનસ, જે પ્રશાંત છે, બધા ક્લેશ રહિત છે, એનો પ્રચાર જુદો છે. સુષુપ્તનો પ્રચાર એક પ્રકારનો છે, ભલે વૃત્તિ રાહિત્ય હોય, ભલે સંસ્કાર શેષ હોય, પણ આમાં કેવા સંસ્કાર છે? અનર્થના સંસ્કાર છે. આમાં કેવા સંસ્કાર છે? મુક્તિના. અતઃ માટે આ સમાધિનો માનસિક સ્થિતિ એ સુષુપ્તિ સમાન નથી, આસમાન જમીન ફેર છે. તસ્માદ યુક્ત સ વિજ્ઞાતુમિતિ,
માટે આ પ્રચાર યોગીઓ જાણવું જોઈએ. ટૂંકમાં એ શું ધ્યેય છે? યોગી કહો બધા આ ધ્યેય છે. શું ધ્યેય છે જાણવું જોઈએ. કેવા પ્રકારનું મન આપણે બનવું જોઈએ? ટૂંકમાં મન કેવું બનવું જોઈએ એવું કહે છે. મન કેવું બનવું છે? બધા પ્રકારના સંકલ્પ વિકલ્પથી આ જોઈએ પેલું જોઈએ બંધ. પછી મન જાત જાતની કલ્પનાઓ કર્યા કરતું હોય, ના હોય વસ્તુનો આરોપ કરતો હોય તો કે એ ના હોય. આ બધા અનર્થના સંસ્કાર ના હોય, અજ્ઞાન ના હોય. મન તો પ્રકાશમય હોવાને કારણે વસ્તુનું યથાર્થ દર્શન કરાવે. આવું મન જેમાં છે એવું એટલે ભગવાને કહ્યું કે યથા દીપો નિવાતસ્થ નૈંગતે સોપમા સ્મૃતા યોગીનો યતચિત્તસ્ય યુંજતો યોગમાત્મા. ત્યાં એમણે દીવાનું દ્રષ્ટાંત આપ્યું. આ તો દીવો બળી ગયો, જ્યાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું કારણ કે પ્રકાશ છે, કોઈ ચલન નથી. નિવાત કોઈ નિવાત વાત નથી. અવિદ્યા કામ કર્મ સંકલ્પનો કોઈ વાયુ નથી જે આ ચિત્તરૂપી દીવાની જ્યોતને વિચલિત કરે. આવું યોગીનું મન છે. મન છે આવું છે. એ પ્રકારે યોગીનો એ ચિત્તસ્ય યુંજતો યોગમાત્મના. આત્માના યોગને અનુષ્ઠાન કરનાર યોગીનું ચિત્ત જે યત નિયમિત છે એને માટે આ પ્રકારનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.